લે આર્યો કે જીવ કઈનું આ શું વર્તું દે બાવ એટલે ભત્રીજા એટલે કેટલા જીવ તું તો એટલે ચાલ લઈને આવતી હોય આ પાડા નાખવાના ને આ બધું રેરાઈ જાય એટલે તારે તો પકડતા આવડે હ અમન તો પકડતા કાંઈ હું નહીં આતું રેરાઈ જાય પાકે ભાઈ હું પાડા જ નાખું પાકે મારું પાડું તાકરું પાડું તારથી જ મોટું પાડું હ લે ભાઈ એટલે આ પાડી જાન નાખતા તા એટલે આવડી એટલે મહી નાખી એટલે મહી તું નાખે તું એ પાડી માર પાડી માં નેની નહીં હા કારણ કે માર મારતી બહુ મોટી એટલે હવે એનો રંગ જોજે પાડીનો રંગ જોજે બે કાળીઓ હરખો જ જોજે. છે હાઉ બેને નાખી ના ઓને તો રાતે ઉભો કરો ને તો જ્યાં કિચન જતો ને ખબર ના પડે દાદા આમ જવું નહીં ચોકન જાઉં હું હોમ સાઈડ એટલે ગોમમાં જઈને કરશું તો બોકરા પર બેસું બોકડા તોડવા ના જવાય એ તો પેલા આમાં કોઈ કઈ દે ગોમડા કે બોકડા તોડવા આખ્યું કે આડે તું નવડા થઈ જાય બે જણા એટલે હું કહું હા ભાઈ આ ગોમમાં તો આપણે રોજ જઈએ હે હઉ આ તો હેતરો મેળો લેહડો તા ખેતરમાં ફીટ અમે પેલા બે ભાઈ હે ને હા કોક કે હેતી બેતી હારી કરી હે ને તે તો કરી ખેતરીઓ ને આ તો જોજો. મેલી ગયા હીઓ આ બાપા એરંડા મેરંડા આ જો કેવા જો એરંડા પાકે પડે હે એ ભા હા. એ પાછો ના પાંચો ચાપો ચારી લેતા તો આપણે બધી સીધા ગયા એટલે હમણાં ગોમમાં પેલા ધોકા આવશી તો ખાવાય? કોને ખબર છે એ નહીં હમણાં પેલા જોઈ જાય તો આવશી તો હમણાં પેલું ઘર રીપાવ આટલા જ છે હુકા આમ હુકા મેલના કપાઈ આપણો ચોરા ને તો આપણું નામ આવશે ખાલી રેડી ખોટું. વન આયરન ડાઈ નકા અને હું કહું આ ઓને તો ઘણું બધું ભેગું કરી આપણા બાપા કા ફૂંચી ખાય આપણા ફૂંચી મારા ખાય, મેલી નહીં હુકાઈ ગયા યા તો આ આપણે તો આપણે પણ ઓના માટે કોઈ કોના મેલી માટે નહીં મેલશું નહીં અમે તો એક ને એક ભત્રીજો આપણે હવે. અને એ હેડો આપણે એમ ઘેર જવું હે? એમ નહીં હા. અમે જમીન આટલો કટકો હ હા વીઘો તે એમાં જપાક ભરાવાય બેવન એટલે હું પા બહુ હેતી થાય અમે તો આપણે તો બહુ જબર. કરીએ ખબર હે? દલાલ ઉભો કરીએ ભાગ પડાઈ દઈએ બેન હઉ અમે હંપ બેવાનો થઈ ગયો હો, એટલે ભાગ તો પડાઈ જ દેવા પછી એવો લાગે ઓ ભાઈ આ વખત હું આપવાનો વિચાર હે? જો એરંડા તો આપણે વાઈ દીધા એરંડા ખાસા છે આપણો 80-90 ઓળી થઈ હા હા આ વખત વિચાર અલગ હ પણ તમાકુ આપવાનો વિચાર આ વખત ડ્રિંક કરીએ તમાકુ આવીએ હા તે ખબર 100 વીઘા તમાકુ કરી નાખી હો અને આવો બપોરલાલ બરોબર. જબર વાતે વળ્યા તે બે તો બેહો 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 હું વાતો કરતા હતા એમ તો આ બસ શેતી નહીં અમાર તો શું હોય આ એરંડા 80 બોરી જેવું થઈ ગયા હવે હું કહું ભાઈ કે હું આપું હું કહું તમાકુ વાઈ દે 100 વીઘા બીજી મરી જાઓ એ તું કરી કે મરી જાઓ ચાલ એ જ કરવાના એ જ છે. કરવાનું. ગોમમાં દેખો હો અમે શોખ ના દેખાતા અમે તમારા બે ભાઈ અમે કોમ કરી જઈએ હા કે તારે તો બે જીરા હો ગોમમાં એટલે એમ નહીં. ખેતરમાં રહો આપણે બીજું કોમ જ હું આપણે ખેતી જ કરવાની હોય અમારે તો. ખેતી જ કરવાની હોય. ગોમમાં બમે જંડ આહો ને એટલે અમે ગામમાં જઈએ હે તમારા પઠમ ઓછા ગામની પંચાયતો કરવા ફરીએ કે ગોમમાં કોણ સરપંચ આપણે અરે હો ગમે તે સરપંચ હોય એ ખબર નહીં આ હું ગામ અમે તો એક જ જોડે પેલા આગેવાન દે ને આપણા આગેવાન ગામના ઓળખીએ ઓળખીએ, બીજા અમે. કોણ ઓળખતા નહીં. તમારો એક વીઘો જમીન હે એમાં ચેટલું પાકા કરશો હું એક વીઘો, 100 વીઘા હે. તો નંબર 1 વીઘો પેલા આગેવાન ને પૂછતા આવજો ચેટલા વીઘા જમીન હે અમારે. હું કહું હા. ચેલા ભાગમાં આવે તમે અમારે તો હો ગમે તેટલી આવતી અમારે તો ત્રણ વીઘા આવે ને 100 વીઘા એટલે. હોવે? એ હું કહું હમ. અમે વાત ગામમાં મળી હે જમીનના ભાવ જબ્બર ચડાયો પણ વેચવાની જ નહીં અમારે વેચવાની ઈચ્છા કરોડોની નહીં. પહોંચી આવી. ના ના આ તો અમારા બાપ દાદા આલેલી હમોન અમે વેચતા છીએ આ જમીન લે ભાઈ લે ઓના પર તો અમારું જીવન ચાલે આ જમીન ઉપર હું કહું વાત કહું લે આરે બે મોર્નિંગ તો મોર્નિંગ ખરા તો લાગતા નહીં મને પણ એક એક ના સાઈડ માં બોલાવો સાઈડમાં બોલાવો લે એવું લફું ભણાવો ને હાઉ. તે મોર્નિંગ જવા જોવી આરે બે પછી આપણી દલાલી કાઢવી જો, એ તો મને ખબર અને એવું લાગુ છે કે આપણે જો પગ નાખ્યો ને ઈ તારી ઝાપટ જ થઈ જોય એ એટલે ગૌરવભાઈ હેડો એક વાત કહું શું કેવું હે? અરે કોમેડો બોલો ને હું કહું. ગૌરવભા હા આ તમે હેતી વાઈ હતી તમને ભાગ ભાગ અમો આલી હોવા એ નહીં અત્યારે ભાવ પા જબર ચડ્યા હી કેટલું ચાલે હે? 25 લાખ હી વીઘા એટલે 3 લાખ 3 પણ વીઘા યાર તમારે કાલો ભાઈ એક વાત ભાગમાં સાચી કહું આપણને લાલચ જાગતી નહીં એટલે પૈસાની લાલચ નહીં હું એમ તો 50 લાખમાં 1 વીઘો જવા દે બસ પણ આપણને લાલચ જાગતી નહીં યાર તમે આ બધું કહો એટલે પણ પણ તોય તમારા જોઈ જોઈએ, ભાઈ હેડો. એમ નહીં હા તમે શું લઈને આયા અમે કોઈ લઈને આયા, કોઈ લઈને જવાનું નહીં. જવાન નહીં હા તને આપણે જિંદગી મોજ જ કરવાની પણ અમારે અમારા છોકરા નહીં પાછળ એ તો થઈ પડશે છોકરા શું થઈ પડશે 1 વીઘો રાખવાનો તે જોઈએ અમારા ભાઈ શું કે હતા તમારા ભાઈને નહીં કેવું ઓ આજો ભાઈ હું કહેતા હતા ઓ આમાં તો થોડું આપણે ખેતી પેલું પૂછતો હતો આ તો કેવું બિયારણ આવે બિયારણ તો આવો ગમે ગમે તે લાવતા હું કહું પાણી મંગાવો
આ રીત હાલો, પાણી આલજો. ગોડા આખું પાણી મંગાતા આ તો પોપટલાલ હા. આ તો અમારા બાપ દાદા આટલી જમીન રાખી ને એટલે અમે આટલું સુખી જીવન જીવીએ. આખા ગામમાં કોઈને આખા ગામમાં કોઈ જમીન હે? પાણી આ વેચાતું તમારે જ છે એમ કહેજો. અમાર બોનનું હ તમારે ઘેર ફૂંચી ખાવા કોઈ હે? આટલો કટકો હે તમારે ઘેર? એટલે હવે ના રે બે પત્રો નાખેલો ઘર ઉપર અને અમારે ઘર જોવો ખાલી. એ તો અમારો હેડી જાય બધું હું કેવું તમે ગામમાં રહો ને જો અમે હેતરામ રહીએ મને જ ખબર જ ચેવી હેતરામ મજા આવું કે ભાઈ અમે તારે હેસરામ ને હેસરામ મરી જવાના હોય આખા મેં મરી ગયા હેતરા. હું કહું તો મરી જતા વાત છે એવી મારતા મને શાની વાત? હા, સાઈડમાં શું કરી બા? બહુ વાત કેવી એટલે તમારે. વાત કે એવી મોનકી એવું બધા હતું. વચ્ચે ના કહેવાનું હોય આપણો હું તમને વાત તો કરી ખબર જમીન ને ભાવ ચડાય હોવે. વેકો કે હું કહું એ ચલા 2 કરોડ રૂપિયા હી પોપટલાલ મોને મોને બોલજો. મારા બાપા દાદા રે જમીન 6 વીઘા મેલી હે. આપણા માં વાતો આ પેલું તા ભાઈ તમારથી જેણું જ છે કે તે જાણો હોય તો એટલે પણ જેટલા તમે જો 100 વીઘા કે નહીં હોવે. એટલે ચેલા 100 ને 2 ને 100 કરોડ હશે પણ તમારે નહીં લેવા મને એવી લાલચ નહીં અમારા હા? પૈસો ની. અમારા બે ભાઈઓ છે ને હા. પૈસો લાલચ નહીં. અમે ત્યાં આખો રોટલો ખાવા નહીં અડધો રોટલો છે ને તો અમે મરચું રોટલો બે વાટીને ખાઈ લેવું. એટલે વેકી બારો પણ શું કરવા તમારા જેવા ગોમ્બા જેટલા હે વેચવા વાળા. તું એકલો નહીં પેલો બીજો ભાઈ આવ્યો તો કે વેચી મારો. એવું હોવે. હા, આવું બે. કદી કહેતા નહીં કોઈને. તો પોપટલાલ ખાઈને આયા કે નહીં? કેમ ચાલે બીજું પોપટલાલ? શાંતિ અમાર તો કોઈ વાયુ જ નહીં ભાઈ તમે? અમાર તો જમીન હતી વાઈએ ઓ પણ તમારે કોઈ ભાગ્યો આવતા તા એ? એ તો વાપા ચાલુ આ ભાઈએ વાઈ અમાર ઘઉં આયા હી. ઘઉં આયા ને? અત્યારે તો ગૌ જ જવા પડી અમારે તો એરંડા હારા છે. બાબા, એરંડા હારા છે. એરંડા હારા છે. ઓયા જોઈ રસ્તા લો, 90 બોરી જેવું થયું હે. એટલે પણ ભત્રીજો છે જો એ ખબર નહીં છો ને આઈ ગયો. એ આ ઘેર જી હતી લેવડો ઘેર જઈએ. જવું બેવું નહીં નહીં. આ રેડ ના એ લે ભત્રીજા આપણે ઘેર આવો. પેલી વાત કીધી. અને ફોન કરજો. ફોન કરજો ભાઈ. હા, હા. હારે તો કરશે હાલો ને. લે ભાઈ તમે એવું કીધું આટલું બોલજો એવું હો ને? હું તો કીધું હા. ગૌરવભા તો લાલચમાં આઈ ગયા લાગી ગયો. એવું પેલા તો કરશનભા? માનતા જ નતા. એ તો નહીં મોની. એ તો મને ખબર અમે ને. એરી કાળ મોટું હોય ને કદી એ જીતું ઈવન મોહણ. ચાલુ લેતા પેલા એરંડા લઈ મોહણ જમતા હોય તોય જમીન લઈને જહાય જમીન લઈને જવા. શું કરશું તારે આપણે હવે? કોઈ નહીં હવે એરંડા આપણે કઢાઈ દીધા હી. હવે કાલ ઘેર લઈને આપણે જઈએ. પેલા ટ્રેક્ટરમાં ફોન કર. એટલે હવાર કરશું. પાર્લરવાળાને. તે નાવ તિરંડા કાલ કઢાઈ દઈએ આપણે. તો હું કહી ગયા છીએ હવે. મુકાઈ ગયા હું જોઈને આવ્યો. મજૂરને કીધું તો છે હવે કાલ આવીને કઢાઈ દઈએ. અને હું કહું તને હા. પેલા કલોબાઉ કહેતા તને તમે પેલા પોપટલાલ શું કહેતા હતા? મને તો એમ કહેતા કે તમારી જમીન 100 વીઘા ને હા. તેને આજ વેચી મારો કે વીઘે 1 કરોડ રૂપિયા. પણ જો મારા ભયંકર ગદ્દારી કર્યું નહીં. અમે મરચું રોટલો વાટીને ખાવું પણ મારે જમીન વેચી નહીં. અમારા બાપ દાદાએ મેલી ને બરોબર મેલી આટલી પણ અમારે. હું કહું હા. વેકી મારીએ. એટલે એ તને શરમ આવે બુડા વેકાતી છે? પણ આપણે 100 વીઘા 3 વીઘા વેકી મારી. મને કાલ એટલે ભાઈ એ એમ જ ગોડો કહેતા થઈ ગયો, હતા. ના વેકાય. આપણા બાપ દાદા એટલી જમીન મેલી. જેને જમીન નહીં ને પૂછીએ અત્યારે ગામમાં કોઈ જમીન નથી બુડા તું વેચવાની વાત કરી. તે ગામમાં કોઈને નહીં તો આપણે એવું કરવી એટલે ના જમીન. વેકાય બુડા. આપડે તો સારું છે આટલું. આપડા ઉપર તો કેટલા રીસે વળી ખબર છે ને એવું? તાણ. પણ વેકી મારો 3 વીઘા પેલી મારા ગાડી લાવવી સ્કોર્પિયો. આગળ મારે કોઈ કરવું પડશે. આરે મોને એવો નહીં. કોઈને કઈ વેકી મારીએ. ના ના ઉભો રે મારે કોઈ કરવા દે. મને કોઈ ફોન કરીને ના બોલાવતા. આગેવાનને જ ફોન કરવા હું દે. કોઈનું સાંભળવાનું નહીં. ગમે તેમ ફોન કરો એ કરી દો. જમીન આ વેચી જાય. પેલા કલ્યા કોણ પડે તે જમીન વેચવી. મારે ગાડી લાવવી છે. હાલો એટલે આગેવાન શું હતા? ઘેર હતા ને થોડો કરવામાં આવો ને આપડે ખેતરમાં. એટલે આ પેલો નેનો નહીં અમારો એને જમીન વેચવી છે. આ પેલું કલ્યું આવ્યું હતું કલ્યું નો પોપટ્યો એ કોક કોણ ભરી ગયા એના તે પેલી નહીં કોક ઘોડો કહેતા કાળા કલર નો એનો લાવો. મારે ગાડી લાવવાની સ્કોર્પિયો હા તે આવો તમે ઘેર આવજો S11 એરી લેવાની છે મારે. ઉભા રહો, પેલા આગેવાન ઘેર મારે આવી જો જમીન લાવે મને ગાડી લઈ આવજે જાતા ને. કોનો ફોન આવ્યો તો તમારો? પેલા કરશનજી નો ફોન આવ્યો મને કે ઘર હમું આવો ને કે હવે શી કરતા કેમ ફોન કર્યો એમને? હા બે ભાઈ લડ્યા તો નહીં. એ તો નહીં કદી લડે એવા. હા? તાન હા, તે કદી હવે આજ સુધી હું નહીં વાપર્યું કે બે લડ્યા. હા એવું કરશનભા અલે આવો આગેવાન કેમ ફોન કરવા? બેહો પેલા બેહો હું વાત આમાં રોટો પર હું રે હા બેહો હું વાત કરું આ રોટો પર હું રે એટલે એમની નહીં ઊંજ્યા આ રિહાઈ ઊંજ્યા કેમ રીહોણ આવી તે? પેલી કાળા કલરની પેલી નહીં આવતી શું કહેવાય એને છે સ્કોર્પિયો. શું કહેવાય હવે ગાડી લાવી હે અને કોક પેલા પોપટલાલ અને કલોબા બે આયા હતા
તે કોણ ભરાઈ જાય તે જમીન વેચવી હોવાના એટલે આ જમીન વેચાય એમ તો કોક તમે સમજાવો માર કેવું તો નહીં મોનતો ઉધારો એમને એ રોટુબા ઉભા થો લે. અલે રોટુબા કને કે ભાઈ ઓને સમજાય ને કે મને નોમ નહીં આવડતું હું કરું યાર નોમ નહીં આવડતું રોટુબા આજકાલ ખબર હે રીહોન આવશે મારા હે ને 3 વીઘા વેકી મારવું હે. ના વેચાય જમીન અત્યારે વસ્તી જમીન દોતી તો કેવું કરી રહી છે કોક સમજાવો 3 વીઘા વેકી મારવું હે. અપરો જેને જમીન નહીં એને પૂછ્યાઓ આમથી આમ મજૂરી કરે એમ તૂટી જાય આ તો હું કહું અમને કહો મને ગાડી લઈ આલી. એ તો ગાડી તો મજૂરી આપણે ખેતીનું કામ કરીને પછી જ ગાડી લેવાય આગેવાન બધું એવું ના આખો ચાલે દાડ ખેતરમાં પાણી હું વાળું અમને તો ઘેર ઊંઘી યાદ દઉં પૈસા એમને આલી દઉં જ્યાં બાઈક આવીએ. લઈ આવશે બાઈક મેં લઈ આલ્યો હા બાઈક તો બાઈક લઈ લાવી આલી. તો જેવી ગાડી જોવો મારે પેલો બ્લેક ઘોડો જોવો. અને તમે આવો જે તેની વાતો ના વાપરજો અત્યારે તો જેને જમીન નહીં એને પૂછી આવો લે કરજી અને આપણા વાપરો પેલા પોપટલાલ ના કલાભાને તો વીઘો જમીન નહીં કે એમના મનમાં કે આ બે ભાઈ પાલી રહી પણ એરા મન આપણા કહેતા જેવા થઈ જાય એરા મને કહેતા હતા કે હું તને કે વીઘાના 30 થી 40 લાખ રૂપિયા લઈ આલું. કેટલા દાડા પણ મારા કાળો ઘોડો આવી જાય ને મને હું કહેતા પોપટલાલ ખબર હે કે વીઘે 1 કરોડ રૂપિયા વેચી મારો તમે ચોખ્ખી મોઢા પર ના પાડી અને આના કોણ પડે ને એટલે આર્યો ભરમાઈ ગયો એમાં એટલે પૈસો તો કાલ વપરાઈ જાય અને જમીન તો તમારે એમ ને એમ રહે તમને ખબર પડે મૂર્ખો બે જમીન જણા રાખવી છે ને આપણે હા જમીન રાખવી છે ને જમીન રાખવાની છે કે અને આવી જે તેની વાતો ના વાપરશે ને કલા ને પોપટિયાને બોલાવો હોય કન હા કરો ફોન. ફોન કરું બરાબર હું પોપટિયાને જ કરું 2 જણા જોડી જશે રે કલોબાંડી ઓ અમે ગામની વાતો ખોટતા હશે. જોમ તમારે નોકા પાડો બીજે ચોક ગોઠવી રહ્યા છે 2 જણા મારા ભાઈ હા હું ફોન કરું પેલા પોપટલાલ ને ઉભા રહો લાગે કે નહીં રિચાર્જ હે? રિચાર્જ તો હ કાલ જ કરાવી હાલો એટલે પોપટલાલ ચો હતા એવું નહીં આ તો ઘેર આવો ને હું કોમ એમ ના પેલા આગેવાન તમે બોલાવતા હતા હો અને પેલા કલાને લેતા જો અંકાત શું કીધું હો ને આ આવો આપણો આગેવાન હું જઉં તાર મારે હવે નોકરી જવાનું ચોકન આ તો હું યાર કલર કોમ કરું મારે કેટલા રૂપિયા દાડિયા જોઈ 300 એટલે 150 રૂપિયા આલે મને તો તમને ખબર 150 નહીં. રૂપિયા આ તો હા. જા આ તો કાલથી આપણે હા, ત્યાં જઈએ 300 રૂપિયા મુવા લે હારું. એટલે હવે ગમત છે એટલે પેલા આપણું બેનો ઓળખાણ થાય બોલાવો હટો પાણી વાળજે મારા ખેતરમાં. લે હું કહું હા આપણે કઈ પેલા કઈ ના આપીશ કેવું લે બોલા પાછા આપણો હળગ્યું બોલો બંધો બંધો અડધી રાતે ફોન કરવા ભત્રીજા જા આગેવાન માટે પાણી બતાવજો એટલે તમને શરમ આવે કલાપા શું શરમ આવે એટલે આ બે ભાઈઓને તમે નોખા પાડવાનો ધંધો કર્યો હોય 2 જણોએ અમે જો ધંધો અને તમે એમ કીધું કે જમીન તારા ભાગની તું વેચી માર તે આ ભાઈ તો તૈયાર થઈ ગયો હતો અને તમે કોઈ બાકી રાખ્યું નહીં હો તમે કરશનજી ના ટીટા ચોપે કે તમે ડેટા ચોપ્યા હતા પણ હું મોને નતો એટલે હવે તમારા જેવા ગામમાં આવા હોય તો બે ભાઈઓ નાના ભેગા થાય પછી જમીનમાં ભાગલા જ પડી કે હોવે, અને આવું છો બીજા હળગાવતા નહીં કે બચારા કોઈ કદી બે ભાઈ ભેગા નહીં થઈ તમારા આવા નવા ગોમમાં છે ને તો બે ભાઈઓ અલગ જ થઈ જાય હેડવાનું પોણીએ નહીં પાવું તમને તો જોડો હેડવાનું કરો શું પાછા? કેવું હતું પણ તમારે તો તમારા બાપ દાદા મૂચી હતી હોય એમને તો મૂચી હે. નથી રાખવી ને એટલે એટલે બે તમારે જોયું ના હે તે તમારે જોયું ના જોયા બેનું ના જોઈ જાય જોઈ જાય. નીચે બોલતા હતા. એ તો 2 જણા રાતનો દારો મજૂરી કરી છે પણ- કરી પણ આમાં આ પેલા એરંડા જોયા કેવા પડ્યા હી પણ હવે બેન કે તાકે તમે- બે પતરા વાળું કરે એટલે પીવાનું વિશે બરતા ઈ. હવે વગર રીક્ષે પડી તમારું ઉપર પત્રો એ એવું તો તો બચારા ક્યાં હમુક કઈ એટલે તમે મજૂરી કરો તમે ને મજૂરી કરો અમારે જેવું ધાબાવાળું ઘર આ બનાવો બે ધાબાવાળો બંધી હોય. આગેવાન અમે તો મજૂરી કરીએ છે ઘેર જઈએ તાણ અમે ઘેર નહીં જાઉં મારા 2 શબ્દો વાપરજો. તમે આવું ગામમાં કદી કોઈ ટેટા ના ચોપતા કે બે ભાઈ કદી જિંદગીમાં ના, એટલે ભેગા નહીં પાણી થઈ. પાવ મિલ
બરોબર અને જે મજૂરી કરે એને કરવા દો અને તમે મજૂરી વરજી જો એટલે આવું પાણી પીવું એ નહીં અમારે અને હરો પાવું ય નહીં. અમારા ધક્કા બહાર આવું કા અમે આવું આવું પાણી અમે પીતા હું આલુય નહીં તમને તો લોકો એ બીજું કોઈ નહીં હારે ડુંગું ચોપાયેલા હારે બે ભાઈ કોઈ કઈ છૂટા પડી છૂટા પડી એવું એવું આવા કરે. આપણે જમીન બમીન વેચવી તમે નહીં બે રાતને દારો મજૂરી કરો ને કે જોયું નતું હજુ તો આગેવાન આ 100 વીઘા ને બીજું 100 વીઘા કરી બતાવી હોય તો પોપટલાલ ને એટલે ભાઈઓમાં હારું, ભંગ પાડવા એવું આવ્યા કરો 100 વીઘા બીજી કરવી હજુ એ રહ્યા ને બે જણા ભાઈઓમાં ભંગ પાડવા આવ્યા હતા પણ આ ભાઈઓ પાકલા હા. પાકલા પાડવા અને આવ્યા હતા. ભાજ્યા તો બેને જ રાખવા પણ મારે હા. ભાજ્યા તો બેને જ રાખ મો 10,000 પગાર આલો હારું તાન હવે મું એ જ જાઉં. હા, હું લે, ખાતા આવો ને ખાતા આવ્યો. એવું હું આ તો ખાઈ લો આપણે ઘેર બનાવેલું જ છે. ના, ખાતા ખાતા આવ્યો. મૂકો અડધા ચમ ફોન કર્યો અમને વળી. ના ના આ અને તો આવું કરો તો જરૂરી કોઈનું હતું. વાપરતા નહીં, ના, ના, બેમાં અમાર તો આર્યો હોવ આપણો હા હું તો ના હા, આપણો. વાપરી લીધું આ આ ગાડી લાવો ને તો મજૂરી કરીને લાવો. ના હવે આપણે એરંડા થઈ જઈ બરોબર? હા. આ તાન મું હા એ તો જાઉં. આવજો આગળ વધો. આવજો. કોણ? હા. હા